સમુદ્રની મારી કો તણાઈ રહી છું તો આવા જ હાથ ચાલી અને આજે એને ભરતો કરું હે આજ હાથ રે લાલીને લાડીના તરાવો મારો પણ સામે મારા પ્રભુના દ્વાર દેખાય છે તો સાહેબ દ્વાર ખોલી પ્રભુના દર્શન કરો મારા માથાના માનવીને તો દુઃખ હોય પણ ત્રિલોકના નાથને આવા દે શું દુઃખ પીડાય છે કે જેને લલાટે પાટા બાંધ્યા છે તો સાહેબ જેને પૂછો તો તમને કોને મેળવવામાં આવે આજ લલાટે પાટારે પ્રભુ તમે છે
દારી ઘેરા મારે તમે માર્યા છે અને લાડુના પણ માર તમે માર્યા છે એટલે કઈ વાંધો નહીં આજે તમારો આટલો ગુનો માફ કરું છું તમારા ભક્ત આજે દ્વારિકાના દ્વાર સુધી આવવાનું તમારું શું કારણ છે હા પ્રભુ આપ તો બધું જાણો છો આ ભક્તોને કિશોરી કરો છો પ્રભુ અરે ભક્ત આજે તારા મોઢે જાણવા માંગુ છું હા પ્રભુ જો મારા મુખે સાંભળવા માંગતા હોય પ્રભુ તો સાંભળો એક સ્વાર્થ ને એક પરમાનસને કારણે વંશી આવ્યું છે પ્રભુ અરે ભક્ત એવો તો શું તમારો સ્વાર્થ અને એવો તો શું પરમાનસ એમ મને પણ કહો હા પ્રભુ તો સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ અને પરમાનસ કહેતા કે બાર ગાઉ સુધી ભરવાના આપણો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ તો આનો કાંઈ ઉપાય થાય હોય તો કેવો તમે રસ્તા મુખે જવાની રહેતા પ્રભુ અરે ભગત આજે તમે અહીંયા સુધી આવ્યો છો તો હું તમને નિરાશ તો નહીં જવા દઉં પણ આજે પહેલી અમરદારીના પુષ્પો આપું છું પુષ્પોને બારણીઓ પધરાવજો અને નવ માસ સેવા કરજો મારાથી મોટા ભગવાન તમારો જરા અવતાર ધારણ કરશે હા પ્રભુ આપણે પણ એમ જ મેં પુષ્પ તો આપ્યું પ્રભુ હે આજ પહેલી રે અમરદારીના હા પ્રભુ આપણે પણ એમ જ મેં પુષ્પ તો આપ્યું પ્રકરણમાં બીજું છે પ્રભુ કે 100 રૂપિયા વાળા ન કહેવાય એમ એક દીકરી પણ દીકરા વાળા ન કહેવાય જો આપણે પણ એમ જ મેં પુષ્પ આપ્યું હોય તો અમે આનું બીજું પુષ્પ એવું આપ્યું પ્રભુ કે તમારા જેવું હોય ને જગતમાં પૂજવા લાયક હોય તો જ માનું કે દ્વારકાધીશ પોતે મારે આમને બધાય પ્રભુ આ ભક્ત જે તારા મનમાં તો ધારીને બેઠો છે હું જાણું છું બધું મારી આશા રાખીને બેઠો છે છોડી દે પણ આ ભક્ત આજે તું અહીંયા સુધી આવી છો તો હું તને નિરાશ નહીં જવા દો બીજી અમરડાળીના પુષ્પ આપું છું પુષ્પને બારણીએ પધરાવજો સેવાયની નવ માસ કરજો નવ માસે હું પોતે બિરાવીશ પણ ભક્ત મારું પણ એક વચન છે તમને કહો પ્રભુ ભક્ત હું જ્યારે 56 વર્ષનો થાઉં ત્યારે મને સમાધિ લેવા માટે તમારે રાજી ખુશીથી રજા દેવી પડશે બોલે પ્રભુ અમારું તમને વસન છે હે આજ બીજી રે અમરડાળીના પુષ્પ હા પ્રભુ આપણે મને અમરજાળીનો રૂપિયો પુષ્પ તો આપ્યા પણ આપણે મને જે અમરજાળીનું પેલું પુષ્પ આપ્યું એમનું નામ મારે શું રાખવું પ્રભુ અમરજાળીનું બીજું પુષ્પ આપ્યું એમનું નામ શું રાખવું હા ભક્ત એ રાખજો રે રાખજો જીવન દેવ એના હવે જો તમારા કઈ મનમાં આશા હોય તો મને જણાવી દો હા પ્રભુ તો જગત એમ વાતો કરે છે
કે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોપી સાથે રાસલીલા રે માતા પ્રભુ તો રાસલીલા મને દર્શન કરાવો વાલા. ભલે ભક્ત, એટલે હમણાં મારા ગોપીને ગોવાળને બોલાવીને રાસલીલા બતાવું છું. હે આજ કાનૈયો બોલાવે